તો અમદાવાદ બાદ આગળ વાત ડાંગની કરીએ તો ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। આહવા, વઘઈ અને સાપુતારા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો અને વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જોકે કમોસમી વરસાદના કારણે થઈને ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે, કારણ કે ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। એક તરફ આ સત્તાવાર રીતે ચોમાસાની હજી શરૂઆત નથી થઈ, આ કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે થઈને ઊભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે। ડાંગના આ દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો। જોકે બીજી તરફ વાત કરીએ તો જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે થઈને કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને આ જે વિસ્તાર છે તેની મજા માણવા માટે અનેક સહેલાણીઓ પણ આવી રહ્યા છે અને ખૂબ જ નયનરમ્ય કહી શકાય તેવા દ્રશ્યો પણ અહીંયા સર્જાયા છે। આ ડાંગના દ્રશ્યો છે હાલ જે જોઈ રહ્યા છો આપ, પરંતુ આ વરસાદ અને આ વરસાદને કારણે આ વાતાવરણના કારણે થઈને ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે।